મિત્રો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો કેમ છો તમે? બધા મજામાં જશો. આ સ્વાગત છે તમારું આજના આપણા નવા બ્લોગની અંદર. તો હું અત્યારે મારી ફેમિલી સાથે જઈ રહ્યો છું સ્ટુડિયોની અંદર. તો તમે છેલ્લે સુધી બન્યા રહેજો, તમને મોજે મોજ પડી જવાની છે. અને આપણે ત્યાં જઈ અને શું શું વસ્તુ લેવાના છીએ, શું શું વસ્તુ ત્યાં મળે છે, એ બધું તમને વન બાય વન ત્યાં બતાવવાનો છું. તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. મિત્રો હજી સુધી તમે ચેનલને જો સબસ્ક્રાઇબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો. તો મિત્રો હું મારા ફેમિલી સાથે ફાઇનલી અહીંયા સ્ટુડિયો પર પહોંચી ગયો છું. આ દેખાડજો જરાક. આ જો અત્યારે અમે એક્ઝેક્ટ ત્યારે સ્ટુડિયોની બહાર છીએ અને બેક સાઈડ મારા પપ્પા અત્યારે શૂટ કરી રહ્યા છે. કેમ કે ભાઈ ને ભાભી ઓલરેડી થોડાક આગળ નીકળ્યા હતા, તમને વિડીયોમાં ખ્યાલ જ હશે. એટલે એ લોકો અંદર ગયા છે અને આપણે હમણાં અંદર જશું. અમે ગાડી સામે પાર્ક કરી દીધી છે. તમે આનું એક્ઝેક્ટ લોકેશન હું તમને કહી દઉં. તમે મોડેલ ટાઉનથી આવશો ને એટલે એની બાજુમાં જ છે આ. અને અત્યારે તો સ્ટુડિયોને ઇન્ડિયાના ખૂણે ખૂણે અત્યારે આપણને આ જોવા મળે છે. સ્ટુડિયોની અંદર સારામાં સારી બ્રાન્ડેડ આપણને કપડાં અહીંયા ઓછા રેટમાં આપણને મળવાના છે. તો આપણે હવે ત્યાં અંદર જઈએ અને ચાલો મારી સાથે. મિત્રો તો આપણે જો અંદર આવી ગયા સ્ટુડિયોની અંદર. અત્યારે નીચેનો સેક્શન તમે જોઈ શકો છો, ઓનલી ફોર લેડીઝ વેર છે અહીંયા. તો મિત્રો અમે લોકો જઈએ છીએ ઉપર, કેમ કે ઉપર મેન્સ વેર છે એટલે અમે લોકો અત્યારે ઉપર જઈએ છીએ ફર્સ્ટ ફ્લોર ઉપર. જો મિત્રો આ અત્યારે મેન્સ સેક્શનની અંદર અમે આવી ગયા છીએ. અહીંયા આપણને ટોટલી મેન્સ વેર બધું મળી જવાનું છે. હા સર ને, પણ એમાં એવું છે કે આ સાઈઝ મને ન થાય. કેમ કે આ કઈ છે, XS છે, એટલે મને ન થાય. એ કઈ સાઈઝ છે લો ને. એને જોતા તો લાગે છે મને થઈ જાય, પણ પપ્પા કહે છે એટલે હવે આપણે આને ટ્રાય કરીએ. નહીં, સરસ છે આ. જો મિત્રો આ છે સ્ટુડિયો. અહીંયા એનું કેશ કાઉન્ટર છે. ચપ્પલ ને એનું સેક્શન છે. સેવન થી 14 યર્સના બેબી માટે છે. કોના માટે? ભાઈને તો થઈ જાય. એસ સાઈઝ છે, આમ જોતા તો લાગે થઈ જાય એમ. તમે ટ્રાય કરો ને, તમને ગમતું હોય તો. હા, કૃતાર્થ માટે અમે અહીંયા ઘણા બધા કપડાં જોયા પણ અમને સારા ન લાગ્યા. પણ આ વ્હાઇટ શર્ટ વાળી જોડી અમને બહુ જ સારી લાગી એટલે અમે આ લઈ લીધી છે. મિત્રો મારી બહુ હેવી બોડી છે એટલે મારું તો કદાચ અહીંયા મળે એવું શક્ય છે નહીં. કેમ કે લાસ્ટ ટાઈમ મારા સાઈઝનો એક શર્ટ મળી ગયો હતો, પણ અહીંયા મારું છે ને મળવું બહુ મુશ્કેલ છે. માંડ માંડ ભાગ્યે કોઈક એવી સાઈઝ નીકળે. કેમ કે તમને ખ્યાલ જ હશે કે બધી જગ્યાએ ફરમાં અલગ અલગ હોય. તો આમ તમે જોઈ શકો છો એટલું સારું સારું કલેક્શન છે, પણ શું કામનું? મારી સાઈઝનું તો અવેલેબલ જ નથી અહીંયા. મારે લેવું છે તો ઘણું, પણ હવે મારી સાઈઝ અવેલેબલ જ નથી. બોલો. આ જોવો તો ખરા તમે, કેટલું સારામાં સારું કલેક્શન અહીંયા છે, પણ આમાં મારી એક સાઈઝ નથી અવેલેબલ. બોલો. હવે અમે લોકો જઈએ છીએ નીચેની તરફ. આ તો આખું લેડીઝ સેક્શન છે મમ્મી.
મિત્રો હવે અમે ઝુડિયોની બહાર આવી ગયા છીએ અને હવે આગળની તરફ ઓન કરીને છે તો અમે ત્યાં જવાના છીએ. ઝુડિયોની એક્ઝેક્ટ બહાર આ તમે જુઓ, અત્યારે પૂરજોશમાં મેટ્રોનું કામ ચાલી રહ્યું છે. આ ચલો પણ અંદર. મિત્રો અત્યારે આપણે છીએ સ્ટાઇલ અપમાં, જેનું નામ અત્યારે ઓન થઈ ગયું છે ચેન્જ થઈને. તમે લાસ્ટ ટાઈમ આપણો વિડીયો જોયો જ હશે, જે મેં રીલ્સ મૂકી હતી આ ચેનલની અંદર. અમે અત્યારે ઉપર આવી ગયા છીએ. આખું નાના બેબીઝ માટે સેક્શન છે આ. અમે છેલ્લે જ્યારે આવ્યા હતા ને, હું મમ્મી ને ભાભી, ત્યારે અમે કુર્તાના કપડાં અહીંયાથી જ લીધા હતા. આ જુઓ, આ આખું સેક્શન નાના બેબીઝ માટે છે. કૃતાર્થ મિત્રો અત્યારે હું અહીંયા સ્ટાઇલ અપના ટ્રાયલ રૂમની અંદર છું. આમ તમે આની લાઇટ ની બધું જુઓ, તમે ખાલી મારો ફેસ ઉપર તમે જુઓ, અહીંયા હું તમને કેટલો ગોરો દેખાઉં છું. બહાર જાઓ ને તો તમને એમ લાગશે કે આ તો કાળુભાઈ છે, એવું લાગશે. એટલે આ લોકો લાઇટ બાઇટ ને બધું આમ કમ્પ્લીટ રાખે છે અહીંયા. તમને એમ થાય કે હું એક જ ગોરો છું એવું લાગે તમને. જુઓ તમે ખાલી ફેસ કેટલું શાઇનિંગ મારે છે. જો પાછા બહાર નીકળશું ને એટલે આપણને એમ થાય કે મારી સિવાય કોઈ બીજું કોઈ કાળું છે જ નહીં, એવું લાગશે. આમ જુઓ. ભાઈ અત્યારે કુતર સાથે ફોટો પડાવે. જો મિત્રો અમે લોકો જઈ રહ્યા છીએ ઘરે. વિડીયોને કન્ટિન્યુ કરીએ. મિત્રો અત્યારે અમે આવી ગયા છીએ જગદંબા આઈસ્ક્રીમની અંદર ગોળા ખાવા માટે. આ જુઓ તમે, ભાઈ અત્યારે ઓર્ડર દેવા ગયા હતા. આ પપ્પા કુર્તાને રમાડે છે. જો કુર્તું, આમ જો કુર્તું, કૃતુ રાધે રાધે કરો. સમજો કૃતુ રાધે રાધે કરો તો. આ જો જો રાધે રાધે. અરે 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 પણ જો જો, અરે અરે જો.